મિત્રો, એકની એક મીઠાઈ ખાઈને કંટાળ્યા હોય તો બનાવો એકદમ ટેસ્ટી અને માર્કેટમાં ખૂબ જ મોંઘી મળતી સુગર ફ્રી ચોકલેટ ફજ. નાના મોટા સૌની મનપસંદ. એકવાર ખાશો ને તો ખાતા જ રહી જશો. દિવાળીમાં મહેમાનો માટે કે ભગવાનને ભોગ ધરાવવા માટે અથવા બાળકો માટે ઘરમાં બનાવવી ખૂબ જ સરળ છે. ફક્ત 3 જ સામગ્રીથી બની જાય છે. તો વિડીયોને સ્કીપ કર્યા વિના જોતા રહેજો. કેમ છો મિત્રો? હું છું કલ્પના. મારી ચેનલ કલ્પનાસ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂઆત કરી લઈએ. નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો, જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે. સુગર ફ્રી ચોકલેટ ફજ બનાવવા માટે મેં અહીં ખજૂર લઈ લીધા છે. લગભગ 12 નંગ છે. ખજૂર થોડા સોફ્ટ હોય ને એવા લેવાના. જુઓ, સોફ્ટ છે. એને આપણે ગરમ પાણીમાં પલાળી રાખીશું. લગભગ 10થી 15 મિનિટ આપણે એને ગરમ પાણીમાં પલળવા દઈશું, જેથી વધારે સોફ્ટ થઈ જાય. ખજૂર આપણા સોફ્ટ થાય છે ત્યાં સુધી આપણે થોડા ડ્રાયફ્રૂટને ડ્રાય રોસ્ટ કરી લઈએ. એના માટે મેં અહીં બદામ લીધી છે. 1/4 કપ જેટલી બદામને ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે, એ નાખીશું. કાજુ લીધા છે 1/4 કપ, એને પણ ઝીણા સમારી લીધા છે. 2 મોટી ચમચી પિસ્તા છે સમારેલા. અને બધી જ વસ્તુને આપણે એકદમ ધીમા તાપે રોસ્ટ કરી લેવાનું છે. અંદરથી સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી રોસ્ટ કરી લઈશું. જ્યારે તમે આ ફજ ખાશો ને તો અંદરથી એકદમ સોફ્ટ હશે, અને જ્યારે વચ્ચે વચ્ચે જે આ ડ્રાય ફ્રૂટ આવશે ને એકદમ ક્રિસ્પી, તો એકદમ ક્રન્ચી ટેસ્ટ આવશે, અને ટેસ્ટ એનો એકદમ સરસ આવશે, સોફ્ટ અને ક્રન્ચી. જુઓ, એકદમ ધીમા તાપે મેં ક્રિસ્પી કરી લીધા છે અને શેકાવાની સરસ સુગંધ પણ આવી રહી છે. હવે આ સ્ટેજ પર ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને હવે આપણે ખજૂરને પણ જોઈ લઈએ કે સોફ્ટ થઈ ગયા છે કે નહીં. જુઓ, ખજૂર આપણા સોફ્ટ થઈ ગયા છે. એને ગરમ પાણીમાંથી કાઢીને એક કપડા પર કાઢી લઈશું, જેથી બધું જ પાણી નીતરી જાય. અને ત્યારબાદ એને મેશ કરીશું આપણે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગયા છે. જુઓ, બીજા કપડાથી ઉપરથી એનું પાણી બધું જ આપણે કોરું કરી લઈશું. એને ખજૂરને જુઓ, સરસ કોરા થઈ ગયા છે. હવે પ્લેટમાં લઈ લઈશું. પ્લેટમાં લઈ લીધા બાદ એના ઠળિયા આપણે કાઢી નાખીશું. ઠળિયા કાઢી લીધા બાદ એને આ રીતથી આપણે ફોર્કથી આપણે એને મેશ કરી લઈશું. તમે ચાહો તો મિક્સરમાં પણ એને ફેરવી શકો છો, પરંતુ એ એકદમ સોફ્ટ ખજૂર છે એટલે તમારા ફોર્કથી જ એની સરસ પ્યુરી થઈ જશે. જુઓ, સરસ પ્યોરી કરી લીધી છે, અને તમે જોઈ શકો એકદમ થીક છે. હવે એને આપણે સાઈડમાં રાખી લઈશું. આજે આપણે ચોકલેટ ફજ બનાવી રહ્યા છે, તો એના માટે મેં 1.5 કપ ચોકલેટ લઈ લીધી છે. આ રીતની માર્કેટમાં ચોકલેટના સ્લેબ મળતા હોય છે. ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ લીધી છે. તમે સ્વીટવાળી પણ લઈ શકો છો. મિલ્ક ચોકલેટ આવે છે એ પણ લઈ શકો છો, અથવા વ્હાઇટ ચોકલેટમાંથી પણ તમે ફજ બનાવી શકો છો. વ્હાઇટ ચોકલેટમાં તમે ખજૂરની જગ્યા પર કન્ડેન્સ મિલ્ક એટલે કે મીઠું જે દૂધ આવે છે એનો ઉપયોગ કરી શકો છો. અને જો તમે સુગર ફ્રી બનાવવા ન માંગતા હોય તો પણ તમે ડાર્ક ચોકલેટ સાથે પણ કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ કરીને બનાવી શકો છો. મેં 1.5 કપ અહીંયા લીધી છે. એને આપણે એક બાઉલમાં લઈ લઈશું. આ જે સ્લેબ મળતા હોય છે એ ખૂબ જ સસ્તા પણ હોય છે અને સારા પણ હોય છે. તમે ઘરે એને લાવીને તમે બનાવી શકો છો. ચોકલેટ અલગ અલગ શેપમાં એના મોલ્ડ મળતા હોય છે, અલગ અલગ ફ્લેવરના. તો તમારે બજારથી લાવી ના પડે ને બાળકોને તમે હોમમેડ ચોકલેટ પણ ખવડાવી શકો. 1.5 કપ ચોકલેટને મેં કટ કરીને લઈ લીધી છે. હવે આપણે ચોકલેટને મેલ્ટ કરવાની છે, તો એના માટે તમે ડબલ બોઇલર લઈ શકો છો, અથવા તમારી પાસે માઇક્રોવેવ હોય તો તમે 1 થી 1.5 મિનિટ 30 સેકન્ડ માટે કરીને એને મેલ્ટ કરી શકો છો. અથવા તમારી પાસે ના હોય તો તમે ડબલ બોઇલરમાં પણ કરી શકો છો. આજે આપણે ડબલ બોઇલરમાં કરીએ છીએ. જુઓ, ચોકલેટને મેલ્ટ કરવા માટે મેં એક તપેલીમાં પાણીને ગરમ કરી લીધું છે, અને એના પર આપણે જે ચોકલેટનો કાચનો બાઉલ છે એ રાખીશું. ધ્યાન રાખવાનું છે કે પાણી તમારા બાઉલને ટચ ના કરે અને ચોકલેટમાં સહેજ પણ પાણી ન જવું જોઈએ. અને એને આપણે ધીરે ધીરે ફેરવીને મેલ્ટ કરીશું. આ રીત એકદમ ઇઝી છે. આનાથી શું થાય કે આપણી ચોકલેટ છે ને ઓવર મેલ્ટ ના થઈ જાય. તમે માઇક્રોવેવમાં કોઈ વખત એવું થતું હોય છે કે વધારે થઈ જતી હોય છે, તો ચોકલેટ તમારી મેલ્ટ વધારે થઈ જતી હોય છે અને કડક થઈ જતી હોય છે પછી. તો એને આ રીતે આપણે ધીરે ધીરે
ફેરવતા જઈશું ને મેલ્ટ કરતા જઈશું. તમે જોઈ શકો છો ધીરે ધીરે આપણી ચોકલેટ મેલ્ટ થવા લાગી છે અને કમ્પ્લીટલી આપણે મેલ્ટ કરી લઈશું. જુઓ મિત્રો, આપણી ચોકલેટ કમ્પ્લીટલી મેલ્ટ થઈ ગઈ છે. મને એકદમ બહુ મેલ્ટ નથી જોઈતી કારણ કે આપણે એને પછી ઠારવાની જ છે. એટલે ચોકલેટ બધી મેલ્ટ થઈ જાય, બધા ચંક્સ મેલ્ટ થઈ જાય એટલે આપણે એને બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો સરસ મેલ્ટ થઈ ગઈ છે. હવે આપણે એને તપેલી પરથી ઉતારી લઈશું ડબલ બોઇલરથી. જુઓ, ચોકલેટને મેં લઈ લીધી છે અને મેં એકદમ લિક્વિડ નથી કરી કારણ કે મને લિક્વિડની જરૂર નથી, કારણ કે આપણે એને પછી ઠારવાની જ છે. બસ મેલ્ટ થઈ જાય એટલું જોવાનું છે. હવે એમાં જે આપણે ખજૂરની પ્યુરી બનાવી છે એ બધી જ નાખી દેવાની છે અને એને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું. ખજૂરની પ્યુરી નાખ્યા બાદ હવે આપણે જે કાજુ અને બદામ અને પિસ્તા કટ કરીને રોસ્ટ કરીને રાખ્યા છે એ નાખી દઈશું ને થોડા ગાર્નિશિંગ માટે રહેવા દઈશું અને બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. ખજૂર બરાબર મિક્સ થઈ જાય ચોકલેટમાં એ રીતે આપણે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો હમણાં જ કેટલી ફાઇન લાગે છે જોવામાં, તો ખાવામાં પણ એકદમ ફાઇન લાગશે. જુઓ, મેં સરસ મિક્સ કરી લીધું છે. હવે એને આપણે ઠારી દઈશું. ફજને ઠારવા માટે મેં એક આ રીતનું ટીન લઈ લીધું છે અને એના પર બેકિંગ પેપર મૂકી દીધું છે. એનાથી શું થશે કે ઇઝીલી આપણી જે ચોકલેટ ફજ છે એ નીકળી જશે. તમને જેટલી થીક જોવે એ રીતે તમે પાથરી શકો છો. બધી જ આપણે એના પર લઈ લઈશું અને એક સાઈડ હું પાથરીશ કારણ કે મને થોડા જાડા જાડા પીસ જોઈએ છે. હવે એને સ્પ્રેડ કરી દઈશું. આપણે જે બરફી હોય છે ને એ રીતના પીસ હોવા જોઈએ, બહુ જાડા પણ નહીં અને બહુ પાતળા પણ નહીં. જુઓ, મેં સરસ પાથરી લીધું છે. હવે એના પર જે આપણે કાજુ બદામને પિસ્તા રાખ્યા છે એ નાખીશું અને એને ગાર્નિશ કરી દઈશું. કાજુ બદામ પિસ્તા નાખીને એને પણ આપણે થોડા પ્રેસ કરી લઈશું તો એ ફજ સાથે સરસ ચોંટી જશે. જુઓ આ રીતે. જુઓ મિત્રો, મેં કાજુ બદામ પિસ્તા સરસ પ્રેસ કરી દીધા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ લાગે છે. હવે એને આપણે 1.5 થી 2 કલાક માટે સેટ થવા રાખીશું. જો વાતાવરણ ઠંડુ હશે તો બહાર જ તમારી સરસ સેટ થઈ જશે, પણ જો ગરમી હોય તો તમારે એને ફ્રીજમાં મૂકવું પડશે. તો 2 કલાક માટે આપણે ફ્રીજમાં મૂકી દઈશું. જુઓ મિત્રો, લગભગ 1.5 થી 2 કલાક થઈ ગયો છે અને મેં ફ્રીજમાં રાખી હતી ને તો એકદમ સરસ સેટ થઈ ગઈ છે. જુઓ, એકદમ કડક પણ થઈ ગઈ છે. હવે એને આપણે કટ કરી લઈશું. તમે આ રીતે બેકિંગ પેપર નાખો ને તો ઇઝીલી એ અનમોલ્ડ થઈ જતી હોય છે, ચોંટતી નથી. જુઓ, હવે તમને જે સાઇઝના કટ જોઈએ તમે એ સાઇઝના કટ લગાવી શકો છો. ને તમે જુઓ, કાપતી વખતે તમે જોશો ને તો એટલી સરસ સોફ્ટ થઈ છે, સહેજ પણ કડક નથી. જુઓ, મેં એક કટ આપ્યો છે ને તમને બતાવું છું. જુઓ, એકદમ પરફેક્ટ બની છે. આપણે કટ આપી દઈએ બધા જ. જુઓ મિત્રો, મેં બધા જ કટ આપી દીધા છે અને જુઓ એકદમ પરફેક્ટ બની છે. તમે જોઈ શકો છો. સુગર ફ્રી અને એકદમ હેલ્ધી પણ છે. કોઈ પણ પીસ તમે જોઈ લો. અને તમે લગભગ મહિના સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો, સહેજ પણ બગડે નહીં. તમે એને ફ્રીજમાં રાખો, જ્યારે ખાવી હોય થોડી વાર બહાર કાઢીને પછી તમે ખાઈ શકો છો. હવે એને સર્વ કરી લઈએ. જુઓ મિત્રો, ચોકલેટ ફજને આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી છે. બાળકોને ચોકલેટ ખૂબ જ ભાવતી હોય છે અને આપણે બજારથી એકદમ મોંઘી લઈને આવતા હોય છે. ઘરમાં આ ખૂબ જ એકદમ સસ્તી અને બનાવવી પણ એકદમ સરળ. કોઈ પણ વધારે કડાકૂટ નહીં અને બસ ખાલી તમારે ચોકલેટ મેલ્ટ કરવાની અને ડ્રાયફ્રૂટ શેકવાના, બાકી કંઈ પણ નહીં. બજારમાંથી આપણે મોંઘી ચોકલેટ લાવતા હોય છે
અને આપણને એ પણ નથી ખબર કે એ કેટલી હેલ્ધી છે. જ્યારે તમે ઘરે બનાવો ને તો તમને બધું ખબર હોય છે કે તમે શું નાખ્યું છે ને કેટલું હેલ્ધી છે. એકદમ સુગર ફ્રી છે. ડાયાબિટીસવાળા માટે કે જેને હેલ્થનો પ્રોબ્લેમ હોય એ લોકો પણ ખાઈ શકશે. દિવાળી પર અથવા તો કોઈ પણ ટાઈમે તમે મહેમાનોને સર્વ કરી શકો છો. એકદમ નવી સ્વીટ છે. ડાર્ક ચોકલેટ આપણા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે અને ખૂબ જ સારી છે. ડૉક્ટરો પણ કહેતા હોય છે કે ડાર્ક ચોકલેટ ખાઓ. અને સાથે ડેટ્સ છે, હેલ્ધી છે અને ડ્રાય ફ્રૂટ છે. તમે ગમે ત્યારે પણ બનાવીને ખાઈ શકો છો. મહિનોથી 1.5 મહિનો એને સ્ટોર કરી શકો છો. તો મિત્રો, તમને મારી રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે. તમારું ધ્યાન રાખજો. આવજો.